જીવનમાં ઊંચાઈ મેળવવી મોટી સિદ્ધિ છે, પરંતુ તે સાથે સાચો મિત્ર ન હોય તો આ સિદ્ધિ અધૂરી રહે છે. સાચો મિત્ર જીવનના સુખ-દુઃખનો સહયાત્રી હોય છે. સફળતાની ટોચ પર એકલતા ઘણી વખત વધુ ભારે લાગે છે. મિત્ર વિના મળેલી ઊંચાઈ આનંદ નહીં, પરંતુ ખાલીપણું આપે છે. જીવનની સાચી સફળતા સંબંધોમાં છુપાયેલી છે. આજની વાર્તા. જેને એક સાચો મિત્ર ન હોય એ ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે તો પણ જીવનમાં નિષ્ફળ ગયેલો ગણાય છે. મિત્રો, આપણને ખબર છે કે આ દુનિયામાં કેટલાય માણસો રાત ને દિવસ પોતાનું કામ કરીને બહુ પૈસા, ધન, પ્રતિષ્ઠા, પદ આ બધું મેળવે છે, પણ જો એને એક નજીકનો એકદમ સાચો નિખાલસ મિત્ર ન હોય તો ખરેખર જીવનમાં એને ખાલીપો લાગે છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક ગામની અંદર અનિલ નામનો યુવાન, બહુ મહત્વાકાંક્ષી, જીવનમાં એને ખૂબ ઊંચાઈ ઉપર પહોંચવું હતું, ખૂબ મહેનત પણ કરે અને પોતાના માતા પિતા પણ એને પૂરેપૂરી સગવડતા પણ આપે. માતા પિતા ખરેખર એને ખર્ચને અથવા તો અન્ય રીતે પણ ઉપયોગી બની શકે લેવલના હતા. મોટા શહેરની અંદર એક ઊંચા પ્રકારના અભ્યાસ કરવા માટે પણ જાય છે અને ઊંચા અભ્યાસ કરતાં એક સમયે એ ખરેખર IASની ડિગ્રી મેળવે છે. અને આખરે એ પોતે કલેક્ટર તરીકે કોઈ એક જગ્યાએ નિમણૂક કરે છે. પણ એના જીવનમાં એક જ વાત કે મારે આગળ જવું, પણ પરિસ્થિતિ એક જ એના પાસે ખામી ભરેલી હતી કે એની પાસે એક પણ મિત્ર સારો નહોતો. પોતાને તકલીફ પડે, પોતે મૂંઝાય, પોતાને કંઈ પણ વાત કરવી હોય તો એ પોતે પોતાના દિલને ખોલી શકે એવો એક પણ મિત્ર નહોતો. મિત્રો, જ્યારે બહુ ઊંચાઈ ઉપર ગયેલા માણસો હોય છે ને, આ પછી કલેક્ટર હોય કે અન્ય કોઈ પ્રકારના મોટા અધિકારી હોય અથવા તો કોઈ ક્લાસ 1 કે ક્લાસ 2 કેવા અધિકારી હોય કે જે પોતાના સંબંધોમાં મિત્ર કોઈ ગોતવાને બદલે માત્ર ને માત્ર જીવનમાં આગળ વધવું અને આગળ વધવાના જ કામમાં એક પણ મિત્રને ગુમાવવાનો સમય આપતા નથી. કોઈને મળે નહીં, કોઈની સાથે વાત પણ ન કરે. આ અનિલ પણ એવો જ હતો. અને એ જ્યારે ખરેખર કલેક્ટર તરીકે પહોંચ્યો ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે હવે મને ખરેખર ખાલીપો લાગે છે. મને એકલા ગમતું નથી. જ્યારે હું નોકરીમાંથી ઘરે આવું છું ત્યારે હું એકલો છું. ઘરમાં એના પત્ની અને બાળકો હતા, પણ મિત્ર, બાળકો અને પત્ની સાથે તો અમુક પ્રકારની વાત થાય. પોતાની જે મૂંઝવણ હોય છે, પોતાની જે તકલીફ હોય છે, પોતાના પ્રશ્નો હોય છે, એવી કોઈ જે વાતો છે એ પોતાના મિત્રો સાથે કરવાની હોય અને એ તો એ કરી ન શકે કારણ કે એક પણ મિત્ર નહોતો. એટલે કે મૂંઝાતો હતો. એટલે તરત જ એ કોઈ એના કરતાં સિનિયર, એકદમ સારા, ઉત્તમ પ્રકારના અધિકારી એને મળવા જાય છે કે મેં ખૂબ પ્રાપ્ત કર્યું, મેં જ્ઞાન પણ મેળવ્યું, ખૂબ પૈસા પણ મેળવા અને અભ્યાસમાં પણ મોટામાં મોટી ડિગ્રી પણ મેળવી અને સાથોસાથ પદ પણ ઊંચું હતું. પણ મને અત્યારે જીવનમાં ખામી લાગે છે, જીવનમાં એકલતા લાગે છે. ત્યારે એ વ્યક્તિ જે હતા એણે એમ કીધું કે વાત સાચી છે. હું પણ તારી જેમ માત્ર એક જ ભૂમિકા ઉપર આગળ વધતો હતો અને એ રીતે આગળ વધતા હું પણ ખૂબ આગળ વધ્યો. ત્યારે મને પોતાને પણ આ વાત સમજાણી હતી કે મેં એક પણ મિત્ર બનાવ્યો નહોતો. પણ હવે મારે તને એમ કહેવું છે કે હજી મોડું નથી થયું. મેં ત્યાર પછી, એટલે કે પેલો માણસ હતા અધિકારી ઊંચા, એણે એમ કીધું કે ત્યાર પછી મેં જુદા જુદા માણસોને મળવાનું કર્યું, એની સાથે વાતો શરૂઆત કરી. વાતો કરતાં એકબીજાનો દિલ થાલવવાનો પ્રયત્ન કર્યો અને એમ કરતાં મને ખૂબ સારા અને સાચા મિત્રો મળ્યા કે જે મિત્રોની પાસે આપણે દિલને ઠાલવી શકીએ. એટલે કે મેં પણ તારા જેવી જ પરિસ્થિતિમાંથી હું આવ્યો હતો
અને એ પરિસ્થિતિમાંથી મેં આ રીતે ફેરફાર કર્યો અને હું આજે બહુ સારા પદ ઉપર હોવા છતાં મારા બહુ સાચા મિત્રો પણ ઘણા છે. મારે પણ તને એમ કહેવું છે કે તારી ઉંમર જ વધારે થઈ નથી. તું ફરીથી તારા જે કોઈ નજીકમાં માણસ આવે, તારા સંપર્કમાં આવે, તારા સગા સંબંધી કોઈ મિત્ર હોય, પાડોશમાં રહેતા હોય, તારી પાસે કોઈ સારા અધિકારી કે કોઈ મળવા આવતા હોય તો એની સાથે વાતો કર, પ્રેમથી એની સાથે ફરવા જા, ક્યારેક ક્યારેક એની સાથે પિક્ચર જોવા પણ જવાનું, ક્યારેક માનો કે કોઈ રજાનો દિવસ હોય તો પિકનિકમાં પણ જવાનું. અને આના અનુસંધાનની અંદર તને ચોક્કસ એક નહીં પણ તને અનેક સારા બહુ મિત્રો સારા મળી જશે અને તારા જીવનમાં જે ખાલીપો અત્યારે દેખાય છે એ ખાલીપો તને ઉષ્મા આપશે, પછી એકદમ તારામાં ઉત્સાહ આવશે અને જીવનમાં તને જે કામ કરવાની મજા આવશે એ કામ અત્યારે જે મને મજા આવે છે, એટલે કે પહેલાં ઊંચા અધિકારી કહેતા હતા એ રીતે તને પણ આવશે. એટલે કે મારે તને એમ કહેવું છે કે તારા જીવનનો દૃષ્ટિકોણ બદલાવ, લોકોની સાથે તું જોડા અને સાચી મિત્રતા પેદા કરવા માટેના તારા સંજોગો ઊભા કર. સફળતા માત્ર ઊંચા પદમાં નથી. સાચી ખુશી સંબંધોમાં છે. સાચી ખુશી મિત્રો સાથે રહેવામાં છે. અને સાચો મિત્ર છે એ કોઈ પણ માણસનો એક મોટામાં મોટી સંપત્તિ છે. આ વાત તું ભૂલતો નહીં અને તારા જીવનની અંદર તું ખૂબ આગળ વધ એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. સૌને ધન્યવાદ.